આજે હતી ઇન્ડિયન કેટલ શો 2026 ની એક મીટિંગ કે જેની અંદર મળ્યા અમે બધા જ ઇન્ફ્લુએન્સર એક સાથે અને છેલ્લે આઈસીએચ ગુજરાતના પ્રમુખ દેવાભાઈને પણ મળી લીધા. જય માતાજી મિત્રો. ઘડિયાળમાં અત્યારે વાગ્યા હતા સવારના 10:30. ગાડીની ચાવી હતી હાથમાં. ગાડી ઉપર ઘણી ધૂળ તો હતી નહીં, બસ આટલી જ હતી અને પાછી ભૂખી હતી એટલે થોડા ચક્કરે આવતા હતા. એટલે પછી ફટાફટ મેં એને પહોંચાડી બાથરૂમમાં ને સૌ પ્રથમ તો એને નવડાવી. નાયા પછી ગાડી એકદમ ફ્રેશ લાગતી હતી ને આપણું સ્ટીકર જબરદસ્ત લાગતું હતું. પછી પેટ ભરી ખવડાવ્યું એટલે હવે એ બરાબર હતી, તંદુરસ્ત હતી. હર્ષદ બાજુમાં આવી ગયો હતો અને હવે અમે આઈસીએચ ગુજરાતની મીટિંગમાં જવા માટે નીકળી ગયા હતા અને પહોંચી ગયા સીધા મીટિંગના સ્થાને. અહીં આવી આપણે હામદભાઈને રામ કર્યા. હું પછી ગયો મીટિંગ હોલની અંદર. અહીંયા સોશિયલ મીડિયા સાથે જોડાયેલા મારા ઘણા બધા મિત્રો હતા, બધાને મળ્યો, ખૂબ આનંદ થયો અને આઈસીએચ ગુજરાત વિશે ઘણી બધી મને માહિતી મળી. આ મીટિંગનું સ્થળ હતું મધુવન ફાઉન્ડેશન પડદરી. પછી અમે આ મધુવન ફાઉન્ડેશનની ગૌશાળા જોવા માટે બધા જ મિત્રો સાથે ગયા. મારી સાથે ભરતભાઈ પણ વ્લોગ સ્ટાર્ટ કર્યો. હવે અમે ગૌશાળા જોવાની શરૂઆત કરી તો આ બધી હતી મધુવન ફાઉન્ડેશનની હિફર્સ. આ હતા લવાર વાછુડા કે જે કંઈ ખાતા હતા. વાછુડા જોઈ પછી અમે ગયા મોટી ગાયોની અંદર કે જેનું રૂપ એવું હતું કે એકને જો બીજી બોલો, બીજીને જો ત્રીજી બોલો, ત્રીજીને જો ચોથી બોલો, એવી રૂપવારી. આ ગાય છે હિના અને હિનાનો ફોટો આઈસીએચ ગુજરાતના પેમ્પલેટમાં ફ્રન્ટ પેજ ઉપર છે. પછી હિનાને વાડાની અંદરથી લઈ આવ્યા બારે કારણ કે એના પાડવાના હતા ફોટા અને હિના આ દ્રશ્ય જોઈને એને એમ થયું હશે કે વાહ અમે સેલિબ્રિટી થઈ ગયા. વાસુડા ઓળખીને ગાયો તો આપણે જોઈ લીધી હતી, પણ હવે મેન મુદ્દો આખલા જોવાના હતા. આ ધવનનું એટીટ્યુડ જુઓ. આનું એટીટ્યુડ જોઈને ભલાના પાણી ઉતરી જાય ભાઈ. ધવન પછી જોયું આપણે જગપાલને. જગપાલ થોડો શાંત સ્વભાવનો હતો એટલે એને લીધો બારે. મધુવન ફાઉન્ડેશનનો ટોટલ ગૌવંશ આપણે જોઈ લીધો હતો અને હવે મારે અને આપણી આખી ટીમને અહીંયાથી લાલપરી મેલડી માતા ગૌશાળાએ જવાનો સમય થઈ ગયો હતો. હવે અમે દેવાભાઈ પાસે પહોંચી ગયા હતા અને દેવાભાઈને આવીને જય માતાજી કર્યા. દેવાભાઈ આપણે ઇન્ડિયન કેટલ શો ના પ્રમુખ છે. ત્યારબાદ ભાઈ એક ભરતભાઈને ઇન્ટરવ્યુ આપ્યું અને પછી સર્વ ગૌપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપ્યું છે આ ઇન્ડિયન કેટલ શો ની અંદર આવવાનું. અને પછી દેવાભાઈ અમને બતાવ્યો એમનો ફેવરિટ માર્સેલો ગિરબુલ. તો ભલે મારા વાલા મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો, સરસ મજાનો આ વ્લોગ પૂરો લાઈક, કોમેન્ટ, શેર કરવાનું તમે ભૂલતા નહીં.